વેરાવળ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે નાથીબેન વાજાની વરણી કરવામાં આવી છે। તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બન્યા છે હંસાબેન હાજાભાઈ ચુડાસમા। કારોબારી ચેરમેન તરીકે ભરતભાઈ જીણાભાઈ બાકુની નિમણૂક થઈ છે। પક્ષના નેતા તરીકે લલિતાબેન સોકલીના નામની જાહેરાત કરાઈ છે। દંડક તરીકે નરેન્દ્રસિંહ ગોવિંદભાઈ ઝાલાની નિમણૂક કરવામાં આવી છે। અહીંયા જે રીતે વેરાવળ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણીની આ જાહેરાત કરવામાં આવી છે, જેમાં વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે નાથીબેન વાજા, ત્યારે કારોબારી ચેરમેન તરીકે ભરતભાઈ જીણાભાઈ બાકુની નિમણૂક કરવામાં આવી છે। તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હંસાબેન હાજાભાઈ ચુડાસમા બન્યા છે, ત્યારે દંડક તરીકે નરેન્દ્રસિંહ ગોવિંદભાઈ ઝાલાની નિમણૂક કરવામાં આવી છે। પક્ષના નેતા તરીકે લલિતાબેન સોકલિયાની નામની જાહેરાત થઈ છે। આજે અમારી તાલુકા પંચાયતના સદસ્યોની બેઠક હતી, જેમાં અમે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન અને પક્ષના નેતા અને દંડકના નામોની જાહેરાત કરી છે। હવે બાદ અમે ફોર્મ ભરવા માટે જવાના છે। પાર્ટીએ જે નામો નક્કી કર્યા છે એને બધાએ પોસ્ટથી વધાવ્યા છે। દંડક તરીકે નરેન્દ્રસિંહ ગોવિંદભાઈ ઝાલા, પક્ષના નેતા તરીકે લલિતાબેન નાગજીભાઈ સોલંકી, કારોબારી ચેરમેન તરીકે ભરતભાઈ જીણાભાઈ બાકુ, ઉપપ્રમુખ તરીકે હંસાબેન હાજાભાઈ ચુડાસમા અને પ્રમુખ તરીકે નાથીબેન બાબુભાઈ વાજાની આજે રોજ જાહેરાત કરવામાં